નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે આપણી ચેનલમાં। આપણે ભાગ 1 માં ગુજરાત જિલ્લાની મુખ્ય બાબતો વિશે જાણી ગયા। હવે આપણે દરેક જિલ્લાની ઊંડાણપૂર્વકની માહિતી મેળવીશું। એમાં ભાગ 2 માં શરૂઆત કરીશું આપણે કચ્છ જિલ્લાથી। કચ્છ એટલે GJ12 ભારતનો બીજા નંબરનો અને ગુજરાતનો સૌથી મોટો જિલ્લો, જેનું ક્ષેત્રફળ 45,652 ચોરસ કિલોમીટર છે। કચ્છ જિલ્લો એ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી સાથેની સરહદ ધરાવે છે તથા પાકિસ્તાન સાથે 512 કિલોમીટર આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે। મિત્રો, ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો એકમાત્ર સૌથી મોટો જિલ્લો છે જે 406 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે તથા આ એકમાત્ર જિલ્લો છે જે 2 રણ ધરાવે છે, નાનું રણ અને મોટું રણ। સૌથી વધારે ઘેટા બકરા ધરાવતો જિલ્લો પણ આપણો કચ્છ જ છે। કચ્છના તાલુકાઓ ભુજ, ગાંધીધામ, રાપર, અંજાર, લખપત, મુન્દ્રા, અબડાસા અને માંડવી, ભચાઉ, નખત્રાણા। મિત્રો, આ 10 જિલ્લાઓને યાદ રાખવા માટેની ટ્રીક છે। અંજારના પુરા, લખ કાંધી મામું અભણ છે। અંજાર એટલે અંજાર, ના એટલે નખત્રાણા, ભુજ એટલે ભુજ, રા એટલે રાપર, લખ એટલે લખપત, કાંધી એટલે ગાંધીધામ, મા એટલે માંડવી, મુ એટલે મુન્દ્રા, અ એટલે અબડાસા, મિત્રો અબડાસા, ભ એટલે ભચાઉ। ઠીક છે મિત્રો, હવે આપણે જોઈશું ભુજ તાલુકા વિશે। ભુજ એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે। ભુજ તાલુકાની મુખ્ય વિશેષતાઓ: ભુજમાં પ્રખ્યાત ચાંદી બજાર છે, ત્યાંનું શરદબાગ પેલેસ પણ જોવાલાયક છે, પ્રાગ મહેલ, આયના મહેલને આપણે ઇંગ્લિશમાં હોલ ઓફ મિરર્સ તરીકે ઓળખીએ છીએ। પછી હમીરસર તળાવ, દેસલસર તળાવ, અણગોરગઢ શિવ મંદિર, કોટાઈ સૂર્ય મંદિર, કચ્છ મ્યુઝિયમ ફર્ગ્યુસન મ્યુઝિયમના નામે પણ ઓળખવામાં આવે છે। કચ્છ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ છે। ત્યાં ભુજિયો ડુંગર, જેના ઉપર ભુજંગી નાગનું મંદિર આવેલું છે, ત્યાં આવેલો અભા ડુંગરનું નામ પડેલે આપણે સંત મેકરમ દાદાની સમાધિને દર્શન થઈ જાય। આ જે સંત મેકરમ દાદા રહ્યા એ જીનામનો સંદેશો આપતા હતા અને કાપડિયા સંપ્રદાયના સંત હતા, જેઓનો સંદેશો હતો કે જીઓ તો ઝેર ન થયો, શક્કર થયો મુંજા શેણ, મરી વેંધા માંડવા પણ સેંધા ભલેજા થેણ। આ એમનો સંદેશ હતો। કચ્છમાં આવેલી કચ્છ યુનિવર્સિટી પણ પ્રખ્યાત છે। સૌથી ધનવાન ગામ માધાપર, એ પણ આપણા ભુજ તાલુકાનું જ છે। રક્ષક વન 2018માં 69માં વન મહોત્સવ દરમિયાન ભુજ તાલુકાના સરસપુર ગામે ખારી નદીના કિનારે આ રક્ષક વન બનાવવામાં આવ્યું હતું। 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં અહીંની મહિલાઓ દ્વારા આપવામાં આવેલા યોગદાનને બિરદાવવા માટે ગુજરાત સરકારે સૌથી મોટું વન બનાવેલું છે। મિત્રો, તમને અમારો વિડીયો ગમે તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।